हिंदू जागरण मंच प्रेरित सनातन संघर्ष समिति वडोदरा द्वारा जन आक्रोश રેલીનું આયોજન કર્યું હતું। કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાના વિરોધમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ જાગરણ મંચ પ્રેરિત સનાતન સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતા। પહેલગામમાં આતંકી હુમલામાં 26 પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે અને હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। હિન્દુ જાગરણ મંચ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ સાથે વિવિધ હિન્દુ સંગઠનો, વિવિધ સામાજિક સંસ્થાઓ અગ્રણીઓએ એકત્રિત થઈને જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં પૂર્વ સૈનિક સેવાદળ પરિષદના સભ્યો તથા જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ રેલીમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે જોડાયા હતા। આ રેલી ફતેગંજ સેફ્રોન ટાવરથી નીકળી કાલાઘોડા પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું। જન આક્રોશ રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શિત કરી સંગઠિત શક્તિનો અહેસાસ કરવામાં આવ્યો હતો।